નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। રાજપીપળાના પ્રેમિકાએ પ્રેમી સાથે મળી બીજા પ્રેમીને શરીર સંબંધ બાંધવા બોલાવી કરેલી હત્યાનો 2020નો કેસ। હત્યારા પ્રેમી અને પ્રેમિકાને પરિણીત યુવાનની હત્યા અને પુરાવા નાશ કરવાના ગુનામાં આજીવન કેદની સજા। નર્મદા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો। ભરૂચમાં પહેલીવાર ભાજપ સામે કોઈ વિપક્ષનો જોવા મળ્યો ઝંઝાવાતી जुगाड़। हमको क्या आंडू पांडू समझा है क्या, ये चैतर वसावा है झुकेगा नहीं। भरूच में छवाया आपना उम्मीदवार। ये माहौल तो मैंने पंजाब में भी नहीं देखा। भरूच के लोगों ने फैसला कर दिया है, ऐलान बाकी है। भगवंत मान चूंटणी में 10 लाख मत लईने निकळवानुं चैतर वसावानुं भरूचना शक्तिनाथमां आह्वान। भरूच लोकसभानी चूंटणीना इतिहासमां पहेलीवार विपक्षनुं जोवा मळ्युं विराट कद। રાજપીપળામાં વાઘેઠા ગામે પ્રેમીને શરીર સંબંધ બાંધવા બોલાવી બીજા પ્રેમી સાથે મળી 4 વર્ષ પહેલા કરાયેલી હત્યામાં નર્મદા કોર્ટે પ્રેમિકા અને તેના બીજા પ્રેમીને આજીવન કેદની સજા ફટકારી છે। રાજપીપળાનો પરિણીત યુવાન સુનિલ ઉમંગ વસાવા 15મી ફેબ્રુઆરી 2020 હું મારા મિત્રને મળી થોડીવારમાં આવું છું એમ કહી પોતાની એક્ટિવા ઉપર નીકળ્યો હતો। બીજે દિવસે સવાર સુધી એ ન આવતા પરિવારજનોએ રાજપીપળા પોલીસ મથકમાં એના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી। જો કે 19મીએ સવારે ગુમ થયેલા યુવાનનો નાંદોદના વાઘેઠા ગામમાં એક ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। રાજપીપળા પોલીસે શિનોરના અને નાંદોદ તાલુકાના વાઘેઠા ગામમાં રહેતા જયદીપસિંહ બળવંતસિંહ માંગરોલા અને 3 મહિનાથી એની સાથે રહેતી વાઘેઠાની નૈના ગોવિંદ વસાવાની ઝડપી પાડી ઉલટ તપાસ હાથ ધરી હતી। નૈના અને સુનિલ વચ્ચે આડા સંબંધ હતા। પૈસા પડાવવાનો પ્લાન બનાવી જયદીપ સાથે પૂર્વ આયોજિત કાવતરો રચી નૈનાએ સુનિલને ફોન કરી 15મીએ રાત્રિએ શારીરિક સંબંધ બાંધવા બોલાવ્યો હતો। દરમિયાન નૈનાએ સાથીદાર જયદીપસિંહે પાછળથી સુનિલને માથામાં પથ્થર મારી બેભાન કરી દોરી વળી ગળે ટૂંપો આપી મારી નાખ્યો હતો અને એના ખિસ્સામાંથી 600 રૂપિયા કાઢી લઈ જાડી ઝાંખરાવાળી કોતરમાં ઊંડો ખાડો ખોદી તેના મૃતદેહને દાટી દીધો હતો। હત્યાનો આ કેસ નર્મદા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ NS સિદ્દીકીની કોર્ટમાં ચાલી ગયો હતો। મદદની સરકારી વકીલ પ્રવીણકુમાર પરમારની દલીલો અને પુરાવા ગ્રાહ્ય રાખી કોર્ટે નૈના અને તેના બીજા પ્રેમી જયદીપસિંહને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે। ભરૂચ લોકસભાની ચૂંટણીના 72 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત કોઈક શાસક પક્ષ સામે વિપક્ષનો ઝંઝાવાતી જુવાળ આજે આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ રેલીમાં જોવા મળ્યો હતો। ભરૂચ લોકસભા બેઠક પર પહેલીવાર આજે શાસક ભાજપ પર વિપક્ષ આપના ઇન્ડી ઉમેદવાર ચૈતર વસાવા ભારે પડ્યા હોવાનું જાહેર સભા તેમજ રેલીમાં જોવા મળ્યું છે। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડથી આપના ચૈતર વસાવાની જન આશીર્વાદ યાત્રા હતી। ભરૂચ જિલ્લા અને દેડિયાપાડાથી આદિવાસી મેદની વાહનોમાં ઉમટી પડી હતી। જન સૈલાબ અને ડીજેના કાફલા વચ્ચે ઇન્ડી ઉમેદવાર ચૈતર વસાવા સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, कांग्रेस प्रदेश प्रमुख शक्तिसिंह गोहिल, ईसुदान गढ़वी, गोपाल इटालिया, युवराजसिंह जाडेजा, भरूच जिला कांग्रेस प्रमुख राजेंद्रसिंह राणा साथे कांग्रेस અને આપના સમર્થકોનું કીડિયારું ધગધગતી ગરમીમાં ઉમટી પડ્યું હતું। એક જ ચાલે ચૈતર ચાલેના ડીજે પર નાદ અને સેંકડો લોકો તેમજ વાહનોના કાફલા વચ્ચે હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી શક્તિનાથ સુધી પહોંચી હતી, જ્યાં ચૈતર વસાવાએ ટેમ્પા પરથી જ જનમેદનીને સંબોધી હતી। ચૈતર વસાવાએ જનમેદનીને અરવિંદ કેજરીવાલ અને તેમની જેલનો બદલો મતથી લેવાનો હુંકાર કર્યો હતો। ભાજપના ગઢમાં શક્તિનાથ સર્કલ પરથી જ ચૈતર વસાવાએ એલાન કર્યું હતું કે तुमको क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या आंडू पांडू समझा है क्या, ये चैतर वसावा है झुकेगा नहीं। આપના ઉમેદવાર ચૈતર વસાવાએ જનસેલાબ વચ્ચે એક પછી એક ઝંઝવાતી ડાયલોગ વચ્ચે 30 વર્ષમાં ભાજપના મનસુખ દાદાએ પોતાની સરકાર હોવા છતાં કંઈ નહીં કર્યું હોવાનું તેમજ તેમની ગ્રાન્ટ પણ વાપરી નહીં હોવાનું જણાવી દીધું હતું। ભરૂચ લોકસભાના દરેક મતદારને તેઓએ ચૈતર વસાવા, અરવિંદ કેજરીવાલ, ભગવત માન બની મત આપવા અપીલ કરી હતી। સાથે દરેક વ્યક્તિને 10-10 મતની જવાબદારી લઈ ભરૂચ લોકસભા ચૂંટણીમાં 10 લાખ મત લઈ નીકળવા આહ્વાન કર્યું હતું। જો કે ભરૂચમાં રિવરફ્રન્ટ, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે 4 લેન હાઈવે તેમજ ભરૂચ પાલિકાને મહાનગરપાલિકા બનાવવાના ઢંઢેરામાં ભરૂચને અમે નગરપાલિકા બનાવીને જ રહીશુંનો ભાંગરો વાટી દીધો હતો। બીજી તરફ મુખ્યમંત્રી ભગવંત માને ये माहौल तो मैंने पंजाब में भी नहीं देखा તેમ લોક જુવાળને જોઈ કહી દીધું હતું। ભરૂચ के लोगों ने फैसला कर दिया है कि ऐलान बाकी है। चैतर भाई केजरीवाल जी व्यक्ति नहीं सोच है। चैतर भाई केजरीवाल जी व्यक्ति नहीं सोच है। केजरीवाल ने तो भाजपा वालों ने जेल करवा दी, लेकिन उनकी सोच को कैसे गिरफ्तार करेंगे, कहीं करारा जवाब मिलेगा। ये कुदरत है, नीचे भी नहीं ऊपर भी कुछ है।
ये लोकतंत्र है, लोग चाहे तो अर्ज पर और अहंकार किया तो फर्ज पर। भाजपा वाले भाषण नहीं, लोगों के दिल की आवाज सुनो। ये भरूच की भड़ास आज निकल रही है, कहीं मतोથી ભાજપની મહાત આપવા અપીલ કરી હતી। આ રેલીને લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવા માટે જિલ્લા પોલીસ દ્વારા લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો। જો કે એક તબક્કે શક્તિનાથ અંડરબ્રિજ નજીક પોલીસ અને કાર્યકરો વચ્ચે ક્ષણિક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જે અંતે બંને તરફની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો। એક તબક્કે ચૈતર વસાવાના પત્નીએ પણ દરમિયાનગીરી કરવી પડી હતી। ભાઈ ઝંડા પાર્ટીના ઊંચા मैं जेल में હતો અને આ લોકસભાના ઉમેદવાર મનસુખ દાદા કહેતા હતા ચૈતરભાઈ ને તો હવે જેલમાં મોકલી દીધા છે। આ લોકસભા અમે રમતા રમતા જીતવાના છે, ત્યારે આજે ભરૂચની ધરતીમાં तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी झुकेगा नहीं। करारा जवाब मिलेगा, करारा जवाब। बहुत सारे लोग यहाँ मौजूद थे और बहुत सारे लोगों में आप देख सकते हो 1 लाख से भी ज़्यादा लोग यहाँ इकट्ठा हुए थे। तो मुझे पूरा यकीन है ऐसे ही आने वाले इलेक्शन में लोग हमको समर्थन करेंगे, हमको आशीर्वाद देंगे और हमको जीता के लोकसभा में भेजेंगे। मनसुख भाई खुद की सरकार थी, फिर भी कुछ कर नहीं पाए, खुद अपना ये मत क्षेत्र में एक कार्यालय भी नहीं खोल सके और अपनी ग्रांट भी वो खर्च नहीं कर पाते, वो ग्रांट भी स्लिप हो जाती है। तो अभी मनसुख भाई और 5 साल मांगेंगे तो कुछ करने वाले भी नहीं है। तो इस बार हम हमारे पे भरोसा करेगी जनता और हमको जिताएगी। जिस तरीके से आज लोगों का क्रेज मैंने देखा, बहुत अच्छा लगा। ईशुदान भाई, बापूजी, हमारे ऐसे लोग हैं हमारे पास जो गुजरात में लड़ना आसान नहीं। वैसे तो देश में विपक्ष को खत्म करने पे तुले हुए हैं, लेकिन गुजरात में लड़ना आसान नहीं है। लेकिन गुजरात में ऐसे लोगों का निकलना, बाहर निकल के सामना करना, मैदान में आना, बहुत बड़ी बात। तो अरविंद केजरीवाल जी को उन्होंने बिल्कुल ऐसे टाइम पे जेल भेजा कि आम आदमी पार्टी प्रचार ना कर सके, लेकिन दरिया अपना रास्ता खुद बना दे। दरिया रुकते नहीं। अरविंद केजरीवाल एक सोच का नाम है। केजरीवाल को तो कैद कर लो, सोच को कैसे कैद करोगे? ये तो सोचते थे शायद चैत्र भी बाहर ना आए। इनके विरोधी जो हैं मनसुख जी, वो शायद अकेले लड़ेंगे। ऐसा होता नहीं है, भगवान भी तो होता है, ऊपर भी तो कोई होता है ना। અલય મોદી કારિયોકે મ્યુઝિક સ્ટુડિયોનો દશાબ્દી વર્ષમાં પ્રવેશ નિમિત્તે 15 કલાકારોએ હિન્દી ફિલ્મના સદાબહાર ગીતો રજૂ કર્યા હતા। શનિવાર તારીખ 13મી એપ્રિલના રોજ ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના ઓડિટોરિયમમાં અલય મોદી કારિયોકે મ્યુઝિક સ્ટુડિયોનો દશાબ્દી વર્ષમાં પ્રવેશ નિમિત્તે આમંત્રિતો માટે હાઉસ ગેમ સાથે કાર્યક્રમ યોજાયો હતો। પ્રસ્તુત છે કાર્યક્રમની કેટલીક ઝલકો। સૌપ્રથમ શ્રી અલય મોદી, અલકા તાંબડિયા, केतु ठाकुर, श्रेया पटेल, ऋषि दवे, महेंद्र पंड्या, नीलेश पारेख, कोमल पारेख, गुरु मूर्ति, चित्रा मूर्ति, विक्रम चलियावाला, गीता शाह, भाविका पटेल, दीपन देसाई, दिनेश गोराड़। तो चालो आपणे आजनी क्षणोने माणीए।
आप तो मर जाते हो कभी खोए हुए आपसे अरमान जिंदगी के बस एक छाँव की, बस एक निगाह प्यार की, उबार का चला हूँ मैं। होता है जिंदगी के साथ अचानक ये मन किसी के जाने के बाद करे फिर उसकी याद छोटी छोटी सी बात न जाने क्यों आगे नजर न लग जाए किसी निगाहों में, छुपा के रख लूं तुझे निगाहों में तो खो न जाए। ओ माय लव, नजर न लग जाए किसी निगाहों में, छुपा के रख लूं तुझे निगाहों में तो खो न जाए। ભરૂચ આમોદ માર્ગ ઉપર નાહિયેર ગામ વચ્ચે આવેલ પીડીલાઇટ કંપની પાસે બ્રિજ સાથે કાર ભટકાતા 4 પૈકી 2 ના કરુણ મોત નિપજ્યા હતા। જંબુસર ખાતે રહેતો મોહમ્મદ રફીક સૈફુદ્દીન મલિક અને નબીજી અસુરા ધાંચી સહિત 4 લોકો કાર નંબર GJ06 PR 7797 માં ભરૂચ તરફથી જંબુસર તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન ચાલક સમીર કાસમ ધાંચીનો સ્ટીરિંગ ઉપર કાબુ નહીં રહેતા કાર ભરૂચ આમોદ માર્ગ ઉપર નાહિયેર ગામ વચ્ચે આવેલ પીડીલાઇટ કંપની પાસે બ્રિજ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં મોહમ્મદ રફીક સૈફુદ્દીન મલિક અને નબીજી અસુરા ધાંચીનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે સમીર કાસમ ધાંચી અને મોઇન અબ્દુલ મલિકની ઇજાઓ પહોંચી હતી। અકસ્માત અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે। રામનવમી નિમિત્તે જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું। ભરૂચ શહેર અને જિલ્લામાં ઠેર ઠેર રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે જંબુસર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બાઇક રેલી યોજાઈ હતી। સાચેશ્વર મહાદેવથી નગરના વિવિધ મુખ્ય માર્ગો ઉપર ભગવા ધ્વજ સાથે નીકળેલ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। રામનવમી નિમિત્તે એકતા એ જ લક્ષ્ય સંગઠન નારી શક્તિ દ્વારા શક્તિનાથ સર્કલ પાસે પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। આકરી ગરમીમાં અબોલ પક્ષીઓ માટે સામાજિક સંસ્થાઓ દ્વારા કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજે રામનવમી નિમિત્તે એકતા એ જ લક્ષ્ય સંગઠન નારી શક્તિ દ્વારા શક્તિનાથ સર્કલ પાસે પક્ષીઓ માટે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। જાડેશ્વર ચોકડી પાસે આવેલ સંસ્કાર એવન્યુના પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા। ભરૂચની જાડેશ્વર ચોકડી પાછળ આવેલ સંસ્કાર એવન્યુમાં રહેતા રીતેશ કુમાર રમણી ગોંડલિયાની પોતાની બાઇક નંબર GJ05 HF 3233 ગત તારીખ 3 એપ્રિલના રોજ પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરી હતી। તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી 20,000ની બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। બાઇક ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રોટરી ભરૂચ ફેમિના દ્વારા જૂના કાસિયા ગામની સરકારી પ્રાથમિક શાળા ખાતે ટોયલેટ બ્લોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા અંકલેશ્વરના જૂના કાસિયા ગામની સરકારી પ્રાથમિક શાળામાં નિર્માણ પામેલ નવા ટોયલેટ બ્લોક્સનું વીકે એન્ટરપ્રાઇટરના પ્રોપરાઇટર અને CEO તરીક કુમાર દાસના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ગવર્નર નોમિની અમરદીપ સિંહ બુનેટ અને ફર્સ્ટ લેડી નોમિની કમલજીત બુનેટ, વીકે એન્ટરપ્રાઇટરના માલિક સભ્યસાચી દાસ, રોટરી ફેમિના પ્રેસિડેન્ટ શર્મિલા દાસ, સેક્રેટરી શહેનાઝ ખંભાતી, કોમ્યુનિકેશન ચેર રાની છાબરા, સરપંચ વીરુ વસાવા, આચાર્ય મીનાબેન પટેલ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા।
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં રામનવમીની શોભાયાત્રાને લઈ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. રામનવમીની શોભાયાત્રાને ધ્યાનમાં રાખી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ સંવેદનશીલ તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારોમાં વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જે ફ્લેગ માર્ચમાં પીઆઈ હસમુખ ગોહિલ, પીએસઆઈ અને પોલીસ જવાનો જોડાયા હતા અને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. અંકલેશ્વરના ભડકુદરા ગામ ખાતે આવેલ રામજી મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ભડકુદરા ગામ ખાતે રામજી મંદિર આવેલું છે. આ રામજી મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીના પાવન અવસર પર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન શ્રી ગણેશ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનું પૂજન અર્ચન કરાયું હતું. સદર ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભરૂચ અંકલેશ્વર વચ્ચે નિર્માણ પામનાર ગોલ્ડન નિર્વાણનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું. ભરૂચ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે ઉપર ગોલ્ડન પાર્કની બાજુમાં નિર્માણ પામનાર ગોલ્ડન નિર્વાણનું આજરોજ ધાર્મિક વિધિ અનુસાર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બિલ્ડર અને આમંત્રિતો તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુન્હામાં સંડોવાયેલ એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુના શોધી કાઢવા આપેલ સૂચનાને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા અને અંકલેશ્વર બી ડિવિઝન મથકના પીઆઈ વીકે ભૂતિયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે બી ડિવિઝન પોલીસ મથકના ચોરીના ગુન્હામાં સંડોવાયેલ પ્રતિન ચોકડી તરફ ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીન ફળિયામાં રહેતો પ્રહલાદ નટવરભાઈ દંતાણીને ઝડપી પાડી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. રાજપીપળાના પ્રેમિકાએ પ્રેમી સાથે મળી બીજા પ્રેમીને શરીર સંબંધ બાંધવા બોલાવી કરેલી હત્યાનો 2020નો કેસ. હત્યારા પ્રેમી અને પ્રેમિકાને પરિણીત યુવાનની હત્યા અને પુરાવા નાશ કરવાના ગુનામાં આજીવન કેદની સજા. નર્મદા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો. ભરૂચમાં પહેલીવાર ભાજપ સામે કોઈ વિપક્ષનો જોવા મળ્યો ઝંઝાવાતી જુવાળ. हमको क्या आंडू पांडू समझा है क्या, ये चैतर वसावा है झुकेगा नहीं, भरूच में छवाया आपना उम्मीदवार. ये माहौल तो मैंने पंजाब में भी नहीं देखा. भरूच के लोगों ने फैसला कर दिया है, ऐलान बाकी है. भगवंत मान. चूंटणी में 10 लाख मत लईने निकळवानुं चैतर वसावानुं भरूचना शक्तिनाथमां आह्वान. भरूच लोकसभानी चूंटणीना इतिहासमां પહેલીવાર વિપક્ષનું જોવા મળ્યું વિરાટ કદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.